લીલી તુવેરના ઢેખરા આ દક્ષિણ ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે જે ખાસ શિયાળાની ઠંડીમાં બનાવવામાં આવે છે. એન્ડ ટેસ્ટ ઓસમ. ગ્રીન ચટણી સાથે તો ખૂબ જ સરસ લાગે છે, તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. ઢેખરા બનાવવા માટે લીલી તુવેરના દાણાને ગરમ પાણીમાં 4 થી 5 મિનિટ માટે બાફી લેવાના છે. દાણા બફાઈ જાય પછી તેને ચાળણીમાં કાઢી લઈશું અને ફરીથી તે જ કઢાઈમાં 2 વાટકા જેટલું પાણી લેવાનું છે. તેમાં 1 ચમચી જેટલો ગોળ જરૂરથી એડ કરજો, આ થોડા સ્વીટ હોય છે. 2 ચમચી જેટલા તલ, 1 ચમચી જેટલું મીઠું, ખાંડેલ લસણ, મરચીની પેસ્ટ, હળદર, હિંગ, લીલું લસણ અને કોથમીર એડ કરીને પાણીને ઉકાળું. પાણીને 2 થી 3 મિનિટ માટે ઉકાળવાનું છે. પાણી સરસ રીતે ઉકળી જાય પછી તેમાં બાફેલા તુવેરના દાણા એડ કરી દઈશું. હવે તેમાં 1 વાટકા જેટલો ચોખાનો લોટ એડ કરીશું. લોટ ધીમે ધીમે એડ કરીશું અને આ રીતે વેલણની મદદથી હલાવતા જઈશું. લોટ ધીમે ધીમે એડ કરો નહીંતર અંદર ગઠ્ઠા પડી જશે. હવે તેમાં 2 ચમચી જેટલો ઘઉંનો લોટ અને 2 ચમચી જેટલો બાજરા કે જુવારનો લોટ એડ કરીશું. તમે બાજરા કે જુવારના લોટની જગ્યાએ ચણાના લોટનો પણ યુઝ કરી શકો છો. ફરીથી વેલણની મદદથી લોટને સારી રીતે મિક્સ કરવો અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવી, નહીંતર લોટ નીચે બેસવા લાગશે. તો બધા જ લોટ પ્રોપર મિક્સ થઈ ગયા છે. હવે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તમે તેલ જ્યારે પાણી ઉકળતું હોય ત્યારે પણ સાથે એડ કરી શકો છો. ફરીથી એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આ લોટને બાફવાનો છે, તો તેને ડાયરેક્ટ ગેસ પર નહીં મૂકીએ, આ રીતે રોટલીને લોઢી લઈશું. તેના પર કઢાઈ રાખી દઈશું અને કઢાઈ પર ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક કરવાનું છે. 10 મિનિટ પછી તેને બાઉલમાં કાઢી લેવાનો છે અને થોડો ઠંડો થાય પછી હથેળીમાં તેલ લગાવીને સારી રીતે આ રીતે મસળીને રાઉન્ડ શેપની ટિક્કી બનાવવાની છે. હવે આ બધા સ્ટફિંગમાંથી આપણે આ રીતના ઢેખરા બનાવી લઈશું. તો હવે ઢેખરાને ફ્રાય કરવાના છે, તો ગરમ તેલમાં ઢેખરા એડ કરીશું અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. તો એકદમ ટેસ્ટી અને શિયાળામાં ખાવાની મજા પડી જાય તેવા લીલી તુવેરના ઢેખરા તૈયાર છે. અને તમે ક્યારે બનાવ્યા છે કે નહીં તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીસ.